નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 7 રોકડમેળ અને તેના પ્રકારો. લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 4 સમજ્યા હતા. આજે આપણે પ્રશ્ન નંબર 5 જોવાનો છે. તો પ્રશ્ન નંબર 5ના આર્થિક વ્યવહારો પરથી 2 ખાનાવાળો રોકડમેળ તૈયાર કરવાનો છે. પ્રશ્ન આ મુજબ છે કે નીચેના વ્યવહારો પરથી રિદ્ધિનો રોકડ અને બેંક ખાનાવાળો રોકડમેળ તૈયાર કરો. અહીં આર્થિક વ્યવહારો મે મહિનો અને 2015ના વર્ષના વ્યવહારો આપેલ છે. તો શીર્ષક આ રીતે આવશે: રિદ્ધિનો મે 2015નો રોકડમેળ. આ શીર્ષક બાદ આપણે રોકડમેળમાં ડાબી બાજુ ઉધાર, જમણી બાજુ જમા, ડાબી બાજુ 6 કોલમ આવશે. અનુક્રમે તારીખ, આય, પહોંચ નંબર, ખાપા, રોકડ અને બેંક ખાનું. ત્યારબાદ જમા બાજુ ફરીથી તારીખ, આયને સ્થાને વ્યય, પહોંચ નંબરને સ્થાને વાઉચર નંબર, ખાતા વહી પાના નંબર અને ત્યારબાદ રોકડ અને બેંક ખાનું. તો આ રીતે રોકડમેળ તમારે તમારી બુકમાં તૈયાર કરી લેવો. અને સાથે સાથે આપણી હંમેશની સૂચના કે હું આ રોકડમેળ અહીં તૈયાર કરું ત્યારે પાઠ્યપુસ્તકની રકમ છે, સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 5ની જે રકમ છે તે તમારી નજર સમક્ષ હોવી જરૂરી છે કે જેથી હું જે કંઈ અહીં સમજાવું તે તમને સરળતાથી સમજાઈ જાય. રોકડમેળ તૈયાર કરતી વખતે બીજી બાબત એ પણ ધ્યાનમાં લેવાની છે કે જે તે આર્થિક વ્યવહારને પરિણામે આવક થાય છે કે જાવક. અહીં રોકડમાં આવક થાય છે કે બેંકમાં આવક થાય છે, કે રોકડમાં જાવક થાય છે કે બેંકમાં જાવક થાય છે, એ બાબત અહીં વિચારવાની છે. તો દરેક આર્થિક વ્યવહારના અંતે આ બાબત આપણે વિચારતા જઈએ અને દાખલો ગણતા જઈએ. સૌ પ્રથમ દાખલાની શરૂઆત છે તે શરૂઆતની સિલકથી શરૂઆત થશે. રોકડ છે તેની હંમેશા સિલક જ હોય, જ્યારે બેંકની જે બાકી છે તે ઉધાર બાકી કે જમા બાકી હોઈ શકે, એટલે કે બેંક સિલક પણ હોઈ શકે અને બેંક ઓવરડ્રાફ્ટ પણ હોઈ શકે. જો બેંક સિલક હોય તો શરૂઆતની બાકી ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે, અને જો બેંક ઓવરડ્રાફ્ટ હોય તો શરૂઆતની બાકી આગળ લાવ્યા તરીકે જમા બાજુ દર્શાવવામાં આવે છે. અહીં મે 1નો વ્યવહાર વાંચીએ તો શરૂઆતની રોકડ સિલક ₹4000 અને બેંક સિલક ₹6000 આપેલ છે. બંને સિલક છે, બંને ઉધાર બાજુ જ આવશે, માટે તારીખ 1 બાકી આગળ લાવ્યા આ બંને ખાનામાં ડેઝ જ આવશે. રોકડમાં 4000, બેંકના ખાનામાં 6000. ત્યારબાદ આપણે બીજા આર્થિક વ્યવહારનું વાંચન કરીએ તો મોનિકાને ₹5000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. મોનિકાએ જરૂરી રકમનો ચેક આપ્યો જે તરત જ બેંકમાં ભરી દીધો. અહીં આપણે વેચાણ કરેલ છે. વેચાણ કરો ત્યારે પૈસા આવે, રોકડ આવે, પણ અહીં રોકડ કયા સ્વરૂપે આવેલ છે? ચેક સ્વરૂપે. તો ચેકના નાણાં બેંકમાં આવે છે. તો અહીં રકમ બેંકમાં આવે છે તે નક્કી થઈ ગયું. એટલે ઉધાર હવે ક્યાં આવે છે? તો કે રોકડ સ્વરૂપે કે ચેક સ્વરૂપે? તો ચેક સ્વરૂપે આવે છે તો બેંકમાં આવે છે. તો બેંકના ખાનામાં નોંધવામાં આવશે તારીખ 2. વિગતમાં વેચાણ ખાતે રોકડના ખાનામાં કાંઈ નહીં આવે, જ્યારે બેંકના ખાનામાં 4500, કારણ કે 5000નો માલ છે. 10% વેપારી વટાવની બાદની રકમને જ વેચાણ ગણી શકાય. તો અહીં વેપારી વટાવ બાદ કરીને 4500 લખેલ છે. ત્યારબાદ તારીખ 4નો વ્યવહાર વાંચીએ તો ₹2000 પગાર પેટે અને ₹100 દલાલી પેટે ચૂકવી આપેલ છે.
આ વ્યવહારથી રકમ જાય છે, રોકડ સ્વરૂપે જાય તો વ્યય બાજુ કે જમા બાજુ. તારીખ 4 વિગતમાં પગાર ખાતે રોકડના ખાનામાં રકમ આવશે ₹2000, જ્યારે બેંકમાં નહીં આવે. તેવી જ રીતે દલાલીના ચૂકવેલ છે તો રોકડના ખાનામાં દલાલીની રકમ આવશે, જ્યારે બેંક ખાનામાં આવશે નહીં. તો અહીં ફક્ત આર્થિક વ્યવહારને પરિણામે રકમ આવે છે કે જાય છે તે જ વિચારવાનું છે. અને અહીં રોકડ અને બેંક ખાનું છે તો ક્યાં આવે છે અને ક્યાં જાય છે તે એક વધારે વિચાર કરવાનો છે. બાકી સરળ છે. તો આગળ વધીએ તો તારીખ 6 ₹3000 બેંકમાંથી અંગત ખર્ચ માટે ઉપાડ્યા. અંગત ખર્ચ માટે કોઈ રકમ ઉપાડવામાં આવે તો તે રકમ ઉપાડ ખાતે નોંધવામાં આવે છે. પરંતુ ધંધામાંથી તો રકમ જાય જ છે. ધંધામાંથી રકમ જાય છે તો ક્યાંથી જાય છે? તો કે બેંકમાંથી જાય છે. જાય તો વ્યય બાજુ, જમા બાજુ. તારીખ 6 વિગતમાં ઉપાડ ખાતે અને બેંકના ખાનામાં નોંધવામાં આવશે, કારણ કે બેંકમાંથી રકમ જાય છે ₹3000. ત્યાર પછીની તારીખ જોઈએ તો ₹6000નો માલ હિરેનને વેચ્યો. હિરેનને માલ વેચવાથી પૈસા આવે. હવે આ પૈસા છે કે રોકડ છે, ક્યાં આવે છે? રોકડ સ્વરૂપે આવે છે કે ચેક સ્વરૂપે? તે ચકાસીએ તો લખેલ છે કે હિરેને ₹4000 રોકડા અને બાકીની રકમનો ચેક આપ્યો. તો અહીં રોકડ આવે છે, પણ તેમાં રોકડ અંશતઃ આવે છે ને અંશતઃ ચેક સ્વરૂપે આવે છે. ટૂંકમાં આવે છે માટે આઈ બાજુ, ઉધાર બાજુ. તારીખ 10 વિગતમાં વેચાણ ખાતે હવે રોકડ સ્વરૂપે 4000 આવે છે અને બાકીની રકમનો ચેક, એટલે કે 6000માં બાકીની રકમ 2000 થાય, તેથી 2000. આમ આ વ્યવહાર ઉધાર બાજુ નોંધવામાં આ રીતે આવશે. ત્યારબાદ તારીખ 12 જોઈએ તો ₹5000નો માલ ખરીદ્યો અને રકમ ચેકથી ચૂકવી આપી. તો 5000નો જે માલ ખરીદેલ છે અને રકમ ચૂકવી આપેલ છે, તેથી વ્યય થાય છે. વ્યય થાય એટલે વ્યય બાજુ, જમા બાજુ આ નોંધવામાં આવશે. તો તારીખ 12 વ્યય બાજુ નોંધીએ. વિગતમાં ખરીદ. હવે આ રકમ ચેકથી ચૂકવેલ છે માટે રોકડના ખાનામાં વિગત આવશે નહીં, જ્યારે બેંકના ખાનામાં 5000 નોંધવામાં આવશે. ત્યારબાદ તારીખ 17નો વ્યવહાર છે કે ₹2000 દુકાન ભાડું ચેકથી ચૂકવી આપ્યું. અહીં પણ ચૂકવણી થાય છે, રોકડ જાય છે, પણ રોકડ સ્વરૂપે જતી નથી, ચેક સ્વરૂપે જાય છે. જાય તો વ્યય બાજુ, એ નક્કી થઈ ગયું, માટે 17 તારીખ વ્યય બાજુ. વિગત દુકાન ભાડા ખાતે. હવે આ રકમ ચેકથી ચૂકવવામાં આવે છે માટે રોકડ ખાનાને બદલે બેંકના ખાનામાં નોંધવામાં આવશે ₹2000. ત્યાર પછીનો આર્થિક વ્યવહાર જોઈએ તો તારીખ 21 ₹4500નો માલ 10% વેપારી વટાવે રોકડેથી ખરીદ્યો. 4500માં વેપારી વટાવ 450, 10% કેલ્ક્યુલેટરમાં કરશો એટલે આવી જશે. આ 450 બાદ કરતાં જે રકમ આવે તે 4050 આવે છે. હવે અહીં આ માલ રોકડેથી ખરીદેલ છે. જ્યારે માલની ખરીદી રોકડેથી થાય તો રોકડ જાય તો જમા બાજુ, વ્યય બાજુ. તે સિદ્ધાંત અનુસાર આપણે વ્યય બાજુ તારીખ 21નો વ્યવહાર. વિગતમાં ખરીદ ખાતે રકમ 4050 આવશે, પણ કયા ખાનામાં? તો કે રોકડેથી ખરીદેલ છે, તેથી રોકડના ખાનામાં. ચેક હોય તો બેંકના ખાનામાં. તો અહીં 4050 રોકડના ખાનામાં નોંધેલ છે. ત્યાર પછી 24 તારીખનો વ્યવહાર. કરિશ્માએ તેના દેવા પેટે ₹2550 2550 ચૂકવી આપ્યા. કરિશ્માએ ચૂકવેલ છે, આપણે ચૂકવેલ નથી. તો કરિશ્માએ કોને ચૂકવેલ હશે? આપણને જ ચૂકવેલ હશે, તો જ આ વ્યવહાર અહીં આપેલ હોય. જો બીજા કોઈને ચૂકવેલ હોય તો કોઈ ત્રાહિત પક્ષકારો અંદરો અંદર કોઈ આર્થિક વ્યવહાર કરે તેની નોંધ આપણા ચોપડે કરવાની હોતી નથી. તો કરિશ્માએ ચૂકવી આપ્યા તો આપણને ચૂકવેલ છે, માટે આપણા માટે આવક છે. આવક છે એટલે આઈ બાજુ અથવા ઉધાર બાજુ નોંધ થશે, એટલે ઉધાર બાજુ આપણે તારીખ 24. હવે વિચારીએ કે રોકડા ચૂકવી આપેલ છે એટલે રોકડ આવે છે. કોને આપેલ છે? કરિશ્માએ, માટે કરિશ્માનું ખાતું આવશે. અને રોકડ છે માટે રોકડના ખાનામાં આવશે 2550, જ્યારે બેંકના ખાનામાં કાંઈ નોંધ આવશે નહીં.
ત્યાર પછીનો આર્થિક વ્યવહાર જોઈએ તો આત્મકલ્યાણીને રૂપિયા 1200 જૂનો હિસાબ ચૂકતે કરવા રોકડા ચૂકવી આપ્યા. આત્મકલ્યાણી નામની વ્યક્તિ છે અને આપણે તેને રોકડા ચૂકવીએ છીએ, માટે પૈસા જાય તો વ્યય બાજુ, જમા બાજુ નોંધ થાય તારીખ 26. વિગતમાં આત્મકલ્યાણી ખાતે તેમ નોંધી અને આ રકમ રોકડના ખાનામાં આવશે, કારણ કે રોકડા ચૂકવી આપ્યા. આમ નોંધ આપેલ છે, તેથી રોકડના ખાનામાં 1200, જ્યારે બેંક ખાનામાં કંઈ આવશે નહીં. ત્યારબાદ જોઈએ તો તારીખ 29નો વ્યવહાર. જાહ્નવીએ રૂપિયા 3000નો ચેક આપ્યો, જે તરત જ બેંકમાં ભરી દીધો. અહીં જાહ્નવી ચેક આપે છે, માટે ધંધાના માલિકને ચેક મળે છે. ચેક આવે છે એટલે આઈ બાજુ, ઉધાર બાજુ નોંધ થશે તારીખ 29. આપનાર જાહ્નવી છે, માટે જાહ્નવી ખાતે પહોંચ નંબર અને ખાપામાં ડેઝ. કેટલી રકમનો ચેક આપે છે? 3000. ચેક છે માટે બેંકના ખાનામાં નોંધ આવશે, રોકડ ખાનામાં કંઈ નહીં આવે, માટે 3000 બેંકના ખાનામાં નોંધેલ છે. ત્યારબાદ અંતિમ વ્યવહાર, રૂપિયા 1000 રોકડા બેંકમાં ભર્યા. અહીં રોકડ અને બેંક સિલક બંનેનો સરવાળો કરીએ તો તે સિલકમાં કોઈ ફેરફાર થતો નથી, અને આવો જે વ્યવહાર હોય તેને જમા ખર્ચી વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. રોકડા બેંકમાં ભર્યા કે બેંકમાંથી રોકડા ઉપાડ્યા તો કુલ સિલકમાં કોઈ ફેરફાર થતો નથી. બેંક સિલક અને રોકડ સિલક એક જ ગણવામાં આવે છે. રોકડ સિલક અને બેંક સિલક બંનેનો સરવાળો એ આપણી એક સિલક હોય છે, ધંધાની સિલક હોય છે. તો તેની બાકીમાં કોઈ ફેરફાર ન આવતો હોય તેવા વ્યવહારને જમા ખર્ચી કહે છે, જમા ખર્ચી વ્યવહાર કહે છે. આ ઉપરાંત બેંક અને રોકડ ખાતાના અરસપરસના જે વ્યવહારો થાય તે રીતે પણ જમા ખર્ચી વ્યવહારની વ્યાખ્યા આપી શકાય. તો અહીં તારીખ 30, રોકડા બેંકમાં ભર્યા, તેથી બેંકમાં પૈસા આવે છે એટલે આઈ બાજુ આપણે રોકડ ખાતે વિગત લખી અને બેંકમાં પૈસા આવે છે એટલે બેંકમાં આઈ બાજુ તે રકમ 1000 રૂપિયા નોંધવામાં આવશે. જ્યારે ધંધામાંથી રોકડ જાય છે ત્યાં વિગત બેંક ખાતે એ રીતે લખવાનું થશે અને ત્યાં રોકડના ખાનામાં 1000 આવશે. આમ જમા ખર્ચી વ્યવહારની રોકડ મેળમાં બંને બાજુ નોંધ થાય છે તેમ કહી શકાય. અહીં અંતિમ વ્યવહાર પૂર્ણ થયો. ત્યારબાદ રોકડ મેળના સરવાળા કરી અને અંતિમ બાકી મેળવવાની છે. સૌ પ્રથમ જે બાજુનો સરવાળો વધુ હોય તે પહેલાં કરવાનો હોય. અહીં ઉધાર બાજુના સરવાળા વધારે છે, તેથી રોકડનો અને બેંકનો સરવાળો ઉધાર બાજુ, તે બંને સરવાળા છે તે જમા બાજુ દર્શાવી દેવાના. અને ત્યારબાદ આ રોકડનો જે સરવાળો છે 10,550, તેમાં રોકડના જે આંકડા છે, રોકડના ખાનાના આંકડાઓ છે તે બાદ કરવાના હોય છે. તે એકસાથે સરવાળો કરીને બાદ કરો તો પણ ભલે અને ક્રમશઃ બાદ કરો તો પણ ભલે. તો 2000 છે, 100 છે, 4050 છે, 1200 છે, 1000 છે, આ ક્રમશઃ બાદ કરો, અથવા આ 5 સંખ્યાનો સરવાળો કરી 10,550માંથી બાદ કરવામાં આવે તો રોકડ મેળની રોકડ ખાનાની બાકી મળે છે, જે આખરની રોકડ સિલક ગણવામાં આવે છે. તેવી જ રીતે આ 16,500માંથી 5,000, 3,000 અને 2,000 અનુક્રમે બાદ કરો, અથવા એક સાથે તેમાંથી 10,000 બાદ કરો તો 6,500 મળે. તે બેંક ખાતાની ઉધાર બાકી ગણવામાં આવે છે, જે આખરની બેંક સિલક ગણવામાં આવે છે. તો જેને બાકી આગળ લઈ ગયા તરીકે નોંધવામાં આવે છે. અંતિમ તારીખથી નોંધવામાં આવે છે. મે મહિનાની અંતિમ તારીખ 31 હોય છે. તો અહીં 10,550માંથી બાદ કર્યા પછી 2,200 અંતિમ બાકી મળશે અને 6,500 બેંકની અંતિમ બાકી મળશે. તો આમ રોકડ મેળના અંતે રોકડ સિલક 2,200 છે અને બેંકમાં 6,500 રૂપિયા સિલક તરીકે પડ્યા છે તેમ કહી શકાય. અહીં આપણે પ્રશ્ન નંબર
5 પરથી રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરવાનું શીખ્યા. આશા રાખું છું કે સમગ્ર બાબત તમને સમજાઈ ગઈ હશે. આ સાથે આ લેક્ચર અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.